મહેસાણામાં જેપી નડ્ડાએ વર્ચ્યુઅલી સભા સંબોધી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મહેસાણા ખાતે વર્ચ્યુઅલી સભા સંબોધી હતી. મહેસાણા ખાતે આવવામાં ટેકનિકલ ખામી સર્જાતા જેપી નડ્ડા મહેસાણા આવી શક્યા ન હતા, જેથી તેઓએ ખેદ વ્યક્ત કર્યો હતો. મહેસાણાના ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેપી નડ્ડા ન આવતા ખુરશીઓ ખાલી જોવા મળી હતી. સભા શરૂ થવાના સમયે નીતિનભાઈ પટેલ સહિતના નેતાઓ સ્ટેજ ઉપર હાજર હતા. ભારે પ્રયત્નો બાદ નડ્ડા દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સભા સંબોધવામાં આવી હતી અને નરેન્દ્રભાઈ મોદીને જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી. ભોપાલ ખાતેથી મહેસાણા આવવાના હતા, પણ પ્લેનમાં ખામી સર્જાતા મહેસાણા ન આવી શકતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. અહેવાલ ગાયત્રીબા ઝાલા, મહેસાણા. લોકસભાની ચૂંટણી સંદર્ભે મિટિંગ હતી, પરંતુ ભોપાલ ખાતેથી અત્રે આવતા સમયે એમનું જે પ્લેન હતું કંઈ ટેકનિકલ કારણસર ઉડી ના શક્યું. એના કારણે ઓનલાઈન મહેસાણાની જિલ્લાની જનતાને એમને સંદેશો પણ આપ્યો છે. હરિભાઈને જીતાડવાની એમને અપીલ પણ કરી છે. સાથે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબે કરેલા 10 વર્ષના કામ અને જે તુલના કરી, સમગ્ર ભારતના મનની અંદર આ વાત પડેલી છે. 2 વખતની સરકારો, મોદી સાહેબની સરકારો, મજબૂત સરકારો, અને દરેક વખતે ભારતીય જનતા પાર્ટીની વધારે સીટો, એનડીએની વધારે સીટો સાથેની સરકારો બનતી રહી છે. આ વખતે પણ 2024ની ચૂંટણીમાં એનડીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ વધારે સીટોથી, અને કદાચ 1984નો જે રેકોર્ડ કોંગ્રેસનો છે અને લાગણીના વિષયમાં એ રેકોર્ડ હતો, પરંતુ કામના વિષયમાં રેકોર્ડ, વિકાસના વિષયમાં રેકોર્ડ અને આસ્થાના વિષયમાં રેકોર્ડ એ આ વખતે થવાનો છે. એટલે ખરા અર્થમાં લોકશાહી અને ડેવલપમેન્ટ અને સાથે સાથે પ્રજાનું સન્માન, આ ત્રણેયનો વિજય થવાનો છે. સર, ખાસ કરીને જે રાજકોટના કોંગ્રેસના નેતાએ નિવેદન આપ્યું છે અને લઈ શું કહેશો? સોરી, મને ખબર નથી, પરંતુ કેટલા વાગે આપ્યું હતું મને ખબર નથી, એટલે કેટલા વાગે આપ્યું એ પણ મહત્વનું. એવું કહેવામાં આવ્યું છે કે ગાંધીજી કરતા રાહુલ ગાંધી બેટર છે. હવે આમને શું કહેવું? સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, આ બધા વ્યક્તિત્વ કે જેને દેશને એક કર્યો, જેને બંધારણ અને બંધારણ થકી આ દેશને લોકશાહીમાં અમૂલ્ય પ્રદાન જેમનું છે, એમને કોઈ દિવસ યાદ નહોતા કર્યા, એમનું સન્માન નહોતું કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મનમાં પડ્યું છે. હવે જે સન્માન, જે કરવા પાત્ર લોકોનું સન્માન પણ એ લોકો નહોતા કરી શક્યા. એ સરદાર પટેલને પણ વિસરાવવાનો પ્રયત્ન કર્યો, બાબા સાહેબને કેટલો અન્યાય કર્યો, ઇતિહાસ ગવાહ છે. અને અત્યારે રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી, અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય, એમના માટે આવા શબ્દો ઉચિત નથી. અને એ જ્યાં પણ બોલ્યા હોય, જેટલા વાગે પણ બોલ્યા હોય, મારી દ્રષ્ટિએ યોગ્ય નથી.